हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा धोरણના ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું સ્વાગત છે। ધોરણ 10 વિષય ગણિત, પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી। મિત્રો, આ પૂર્વે આપણે સ્વાધ્યાય 5.2 ના દાખલાઓના ઉકેલ મેળવી ચૂક્યા છીએ। આપણે છેલ્લે nમું પદ મેળવવાના સૂત્રનો ઉપયોગ an બરાબર a પ્લસ n માઇનસ 1 d અને એના પર આધારિત દાખલાઓ સમજ્યા। હવે આજના વિડીયોમાં આપણે સમજવું છે કે સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો। nમું પદ મેળવતા અને nમું પદ શોધતા આપણે શીખ્યા। હવે n પદોનો સરવાળો મેળવવો છે તો એના માટેનું સૂત્ર સમજીએ। વિભાગ 5.1 માં આપેલ પરિસ્થિતિનો ફરી વિચાર કરીએ મિત્રો કે શકીલા તેની પુત્રીના ગલ્લામાં તે જ્યારે 1 વર્ષની હતી ત્યારે ₹100 મૂકે છે અને દર બીજા જન્મ દિવસે એટલે કે બીજા જન્મ દિવસે 150 મૂકે છે, ત્રીજા જન્મ દિવસે ₹200 મૂકે છે। આ રીતે 50 રૂપિયા દર વર્ષે વધતા મૂકે છે। આ રીતે 21 વર્ષની હશે ત્યારે ગલ્લામાં કેટલા રૂપિયા જમા થયા હશે? તો મિત્રો, શકીલા છે તેની પુત્રી છે 21 વર્ષની થાય ત્યારે ગલ્લામાં કેટલા રૂપિયા હશે? તો પહેલા 1 વર્ષની હતી ત્યારે ₹100 મૂક્યા હતા। હવે 2 વર્ષની થઈ ત્યારે 100 અને બીજા વર્ષે 150 એટલે 100 વત્તા 150 થયા। હવે 3 વર્ષની થશે ત્યારે 200 મૂકશે એટલે 100 વત્તા 150 વત્તા 200। આ રીતે 21 વર્ષના અંતે ગલ્લામાં કેટલા રૂપિયા જમા થયા હશે? તો આપણે 100 વત્તા 150 વત્તા 200 વત્તા 250 વત્તા 300 આ રીતે 21 વર્ષની શકીલા થાય ત્યાં સુધીની કિંમતનો સરવાળો કરવાનો છે મિત્રો। તો ગલ્લામાં મુકાતી રકમ પહેલા વર્ષે, બીજા વર્ષે, ત્રીજા, ચોથા એમ દરેક જન્મ દિવસે અનુક્રમે 100, 150, 200, 250 વગેરે હશે। આ જ રીતે આ જ ક્રમ 21મા જન્મદિવસ સુધી ચાલશે। 21મા જન્મદિવસે ગલ્લાની કુલ રકમ શોધવા આપણે ઉપરની યાદી પ્રમાણે 21 સંખ્યાઓ લખી અને એનો સરવાળો કરવો જોઈએ। પરંતુ મિત્રો, જેમ જેમ આ સંખ્યા મોટી થતી જાય 10 વર્ષ, 15, 20, 25 એમ આ કંટાળાજનક કામગીરી લાગે। તો આપણે એને જરા ટૂંકમાં સમજીએ તો એક પ્રશ્નને સમજી લઈએ। ગૌસ નામના એક વિદ્યાર્થીએ, જે પાછળથી ખૂબ મોટા ગણિતશાસ્ત્રી તરીકે પ્રચલિત થયા, એ જ્યારે 10 વર્ષના હતા ત્યારે તેમને એક શિક્ષકે આપેલ પ્રશ્ન ઉપર એને ધ્યાન કેન્દ્રિત કરીએ તો 1 થી 100 સુધીના ધન પૂર્ણાંકોનો સરવાળો કરવાનું એને કહેવામાં આવ્યું। ગૌસ એ વિદ્યાર્થી અવસ્થામાં જ્યારે 10 વર્ષના હતા ત્યારે એના શિક્ષકે એને 1 થી 100 સુધીના ધન પૂર્ણાંકનો સરવાળો કરવાનું કીધું। એને તરત જ સરવાળો કરી અને કહી દીધું કે સંખ્યા મળે 5050। તો એને કઈ રીતે કર્યું હશે મિત્રો, આપણે જોઈએ। S બરાબર એટલે કે સરવાળો 1 થી 100 પદોનો 1 વત્તા 2 વત્તા 3 વત્તા n 100 સુધી લખ્યો। પછી એને આ જ વસ્તુને ઉલટા ક્રમમાં લખી 100 વત્તા 99 વત્તા 98 વત્તા 97 એમ કરીને 1 સુધી એમ લખ્યું। હવે બંનેને ભેગી કરી દીધી એટલે S વત્તા S 2S બરાબર પેલું પદનો સરવાળો કરીએ તો 100 વત્તા 1 101, 2 વત્તા 99 101, 3 વત્તા 98 101 એમ છેલ્લું પદ 100 વત્તા 1 એટલે 101। તો ટૂંકમાં આવા 101 101 એવા 100 વખત પદ આવ્યા। તો એને કહ્યું 100 ગુણ્યા 101। હવે 2s બરાબર 100 ગુણ્યા 101 તો s બરાબર શું થઈ જાય? તો કે 100 ગુણ્યા 101 ભાગ્યા 2 એટલે કે 5050। તો આ સરવાળો જે રીતે એને કર્યો એને હવે આપણે સમાંતર શ્રેણીમાં સૂત્ર તરીકે સ્વીકારીએ છીએ।
કે આપેલી સમાંતર શ્રેણી a પ્લસ ડી a પ્લસ 2d પ્રકારના n પદોનો સરવાળો હોય તો એનું nમું પદ a વત્તા n માઇનસ 1d થાય. ધારો કે s છે આ સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો છે, તો આપણે એને લખી શકીએ s બરાબર a વત્તા a પ્લસ ડી વત્તા a પ્લસ 2d વત્તા વત્તા ક્યાં સુધી, તો કે n માં પદ સુધી, એટલે કે a પ્લસ n માઇનસ 1d સુધી, એટલે સમીકરણ 1. આ ક્રમને ઉલટા ક્રમમાં લખીએ તો છેલ્લું પદ છે એ પ્રથમ આવી જશે, એની પહેલાનું પદ બીજું, અને આ પ્રથમ પદ છે એ છેલ્લું થઈ જશે. તો એનું સાદુરૂપ આપીએ તો 2s બરાબર આવું કંઈક થાય. એને સરળ સ્વરૂપમાં ફેરવીએ તો 2s બરાબર n કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1d થાય. કારણ કે બધા પદો આ બંનેનો સરવાળો કરીએ તો a વત્તા a 2a વત્તા n માઇનસ 1d, એ જ રીતે 2a વત્તા n માઇનસ 1d, એમ કેટલી વખત, તો કે n વખત, તો n ગુણ્યા 2a પ્લસ n માઇનસ 1d. હવે બે છે એને આ બાજુ લઈ આવીએ તો n બાય 2 ઇન્ટુ 2a પ્લસ n માઇનસ 1d. તો સમાંતર શ્રેણી ના n પદોના સરવાળાનું સૂત્ર હવે આપણને આ પ્રકારનું મળશે. s બરાબર n બાય 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1d. અથવા તો એને બીજા સ્વરૂપમાં લખીએ તો s બરાબર n બાય 2 ઇન્ટુ a પ્લસ an અથવા a પ્લસ l, જ્યાં n એ nમું પદ છે, l છે એ લાસ્ટ ટર્મ છે, છેલ્લું પદ છે. તો ત્રણેય સૂત્ર એક જ છે, પણ અહીંયા પ્રથમ અને અંતિમ પદ સ્વરૂપે આપેલા આ બંને સૂત્રો છે, અને આ a n d સ્વરૂપનું સૂત્ર છે. તો n પદોનો સરવાળો મેળવવાનું આ સૂત્રને આપણે નોંધી લેશું મિત્રો. જ્યાં s છે એ n પદોનો સરવાળો છે, n છે એ પદોની સંખ્યા દર્શાવે છે, a છે એ પ્રથમ પદ છે, અને d છે એ સામાન્ય તફાવત છે. તો હવે આપણે શકીલાએ એની દીકરીના જન્મદિવસ વખતે 21મા વર્ષે કુલ કેટલા રૂપિયા એના ગલ્લામાં ભેગા થયા હશે એ આ સૂત્રની મદદથી મેળવીએ. તો આપણી પાસે શ્રેણી છે 100, 150, 200, 250 વગેરે. તો a બરાબર 100, d બરાબર 150 માઇનસ 100 એટલે 50, અને કુલ આવા પદો ક્યાં સુધી છે, તો કે n બરાબર 21. તો હવે એ સૂત્રમાં કિંમત મૂકીએ. s બરાબર n બાય 2 ઇન્ટુ 2a પ્લસ n માઇનસ 1d. કિંમત મૂકીએ a, d અને n ની. તો 21 બાય 2 કૌંસમાં 2 ગુણ્યા 100 વત્તા 21 ઓછા 1 ગુણ્યા 50. સાદુરૂપ આપીએ તો 200, 21 ઓછા 1 એટલે 20 ગુણ્યા 50 એટલે 1000, 1000 વત્તા 200 એટલે 1200. 21 બાય 2 ગુણ્યા 1200 એટલે 21 ગુણ્યા 600. સાદુરૂપ આપીએ તો 12,000 ને 600 રૂપિયા મળે. એટલે કે 21મી વર્ષગાંઠે એના ગલ્લામાં 12,000 ને 600 રૂપિયા એકત્રિત થયા હશે. હવે આના ઉપરથી મિત્રો આપણે એક નોંધને સમજીએ. સમાંતર શ્રેણીનું nમું પદ તેના પ્રથમ n પદોના સરવાળા તથા પ્રથમ n-1 પદોના સરવાળાના તફાવત જેટલું હોય છે. એટલે કે એનું nમું પદ n પદોનો સરવાળો એટલે sn, અને n ઓછા 1 પદોનો સરવાળો એટલે sn-1 એ બંનેના તફાવત જેટલું હોય છે. એટલે an બરાબર sn-1. આ સૂત્ર ઉપરથી પણ આપણને an મળે. an ના બે સૂત્ર થયા મિત્રો, યાદ રાખીશું. a પ્લસ n-1d અને sn-1. હવે ઉદાહરણ નંબર 11 સમજીએ. સમાંતર શ્રેણી 8, 3 ઓછા 2 ના પ્રથમ 22 પદોનો સરવાળો શોધો. અહીંયા મિત્રો a બરાબર 8, d બરાબર 3 ઓછા 8 એટલે ઓછા 5, અને પ્રથમ 22 પદો એટલે કે n બરાબર 22. તો હવે એનો સરવાળો શોધવાનો છે. એટલે sn નું સૂત્ર મૂકીએ. sn બરાબર n બાય 2 ઇન્ટુ 2a પ્લસ 1, 2a પ્લસ n માઇનસ 1d. n બરાબર 22, કિંમત મૂકીએ
તો 22/2 કૌંસમાં 2 ગુણ્યા 8 એટલે 16 વત્તા 22 ઓછા 1 એટલે 21 ગુણ્યા ડી એટલે -5. સાદુરૂપ આપીએ તો મળશે -979. તો પ્રથમ 22 પદોનો સરવાળો -979 મળે છે. તો આ રીતે મિત્રો કોઈ શ્રેણીના અમુક પદોનો સરવાળો આપણે આ રીતે મેળવી શકીએ છીએ. ત્યાર પછી ઉદાહરણ નંબર 12 સમજીએ. સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદોનો સરવાળો આપી દીધો છે. એનો અર્થ એ થયો કે n બરાબર 14 અને Sn બરાબર 1050 આપી દીધું છે. એટલે S14 બરાબર 1050, n બરાબર 14 આપ્યું છે. એનું પ્રથમ પદ 10 છે એટલે કે a બરાબર 10 આપ્યું છે. તો તે શ્રેણીનું 20મું પદ શોધો. એટલે કે આપણે શોધવું છે a20. તો અહીંયા આપણે શું કરીશું મિત્રો? પહેલા તો Sn ના સૂત્ર મુજબ કિંમત મૂકીએ. a જાણીએ છીએ, n જાણીએ છીએ, Sn જાણીએ છીએ. તો આપણને d મળે. તો Sn બરાબર n/2 ઇન્ટુ હવે a એટલે 2a પ્લસ n-1d સાદુરૂપ આપીએ તો આપણને મળે છે d બરાબર 10. હવે આપણે 20મું પદ શોધવું છે. કોઈ પણ શ્રેણીનું ગમે એટલાનું પદ શોધવું હોય આપણી પાસે a અને d હોય એટલે આપણે મેળવી શકીએ. તો a20 બરાબર a પ્લસ n-1d જ્યાં n બરાબર 20 છે. કિંમત મૂકીએ. a બરાબર 10, 20 ઓછા 1 ગુણ્યા d બરાબર 10 સાદુરૂપ આપીએ તો 19 ગુણ્યા 10 વત્તા 10 એટલે 200. એનો અર્થ એ થયો કે આ શ્રેણીનું 20મું પદ છે એ 200 થશે. તો આ રીતે વિવિધતાવાળા દાખલાઓનો ઉકેલ જુદા જુદા સૂત્રના ઉપયોગથી મેળવી શકીએ. હવે ઉદાહરણ નંબર 13 જોઈએ. સમાંતર શ્રેણી 24, 21, 18 ના કેટલાક પદોનો સરવાળો 78 છે. શું આપ્યું છે મિત્રો એ નોંધી લઈએ. 24 એટલે a આપ્યું છે, 21 ઓછા 24 એટલે d આપ્યું છે. કેટલાક પદોનો સરવાળો 78 આપ્યો. કેટલા પદોનો એ ખબર નથી પણ Sn બરાબર 78 આપ્યું છે. આપણે શોધવું છે શું? કેટલા પદોનો સરવાળો 78 છે એટલે કે n ની કિંમત શોધવી છે. તો Sn ના સૂત્રમાં કિંમત મૂકીએ. Sn બરાબર n/2 2a પ્લસ n-1d. કિંમત મૂકીએ. 78 બરાબર n/2 ઇન્ટુ 48 2 ગુણ્યા 24 એટલે 48 વત્તા n-1 ઇન્ટુ d સાદુરૂપ આપીએ તો એક દ્વિઘાત સમીકરણ મળે છે. n² ઓછા 17n પ્લસ 52 બરાબર 0. તો 52 ના એવા બે અવયવ પાડીએ કે જેનો સરવાળો 17 થાય. 13 ચોકું 52 એટલે થઈ ગયું n-4 n-13. ટૂંકમાં અવયવની પ્રક્રિયા છે મિત્રો. તો કાં તો n બરાબર 4 હશે અથવા તો n બરાબર 13 હશે. એટલે કે 4 પદોનો સરવાળો 78 થાય અથવા તો 13 પદોનો સરવાળો 78 થાય. પરંતુ એના બંને મૂલ્યો શક્ય છે કે કેમ એ આપણે જોઈ લઈએ. તો માગેલ પદની સંખ્યા 4 અથવા 13 થાય. આ ઉદાહરણમાં પ્રથમ 4 પદનો સરવાળો કરીએ તો એ પ્રથમ 13 પદનો સરવાળો એ બે કેટલો થવો જોઈએ? 78 થવો જોઈએ. તો એ થશે મિત્રો, કારણ કે આ ઘટતી શ્રેણી છે. એટલે આપણે એ ની ચિંતા કરવાની આવશ્યકતા નથી કે 13 પદ કે 4 પદ. 4 પદનો સરવાળો 78 થશે, 13 પદનો સરવાળો 78 થશે. કારણ કે ઘટતી શ્રેણી છે એટલે પછીના પદો છે એ ઋણ આવતા જશે. આ બંને જવાબ શક્ય છે. કેમ કે 5મા પદથી 13મા પદના મૂલ્યોનો સરવાળો 0 બની જાય છે. આ શક્ય છે કેમ કે પછીના પદો છે ઋણ મળતા જાય છે. ઉદાહરણ નંબર 14 જોઈએ. સરવાળો શોધો. પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો શોધો. તો મિત્રો 1, 2, 3 થી માંડીને 1000 સંખ્યાનો સરવાળો એટલે S1000 બરાબર 1 થી 1000. તો આપણને આમાં પ્રથમ પદ પણ આપ્યું છે અને અંતિમ પદ પણ આપ્યું છે. તો આપણે Sn નું સૂત્ર પ્રથમ અને અંતિમ પદ વાળું લઈએ. તો Sn બરાબર n/2 ઇન્ટુ a પ્લસ l નો ઉપયોગ કરીએ. S1000 બરાબર 1000/2, પહેલું પદ 1 અને છેલ્લું પદ 1000. તો થઈ જશે 1000/2 એટલે 500 ગુણ્યા 1001 એટલે
આપણને કિંમત મળશે 5,05,000. પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાનો સરવાળો. એવી જ રીતે પ્રથમ n ધન પૂર્ણાંક સંખ્યાનો સરવાળો. તો મિત્રો અહીંયા n ધન પૂર્ણાંક સંખ્યા હોય તો 1 થી n નો સરવાળો એ થઈ જશે n × n+1/2. એટલે આપણને સૂત્ર મળશે n × n+1/2. તો આ સૂત્રને પણ આપણે યાદ રાખીશું કે પ્રથમ n ધન પૂર્ણાંક સંખ્યાનો સરવાળો, પછી એવી જ રીતે આના ઉપરથી પ્રથમ n એકી ધન પૂર્ણાંક સંખ્યાનો સરવાળો, એવી રીતે પ્રથમ n બેકી ધન પૂર્ણાંક સંખ્યાનો સરવાળો, એના સૂત્રો પણ આપણે જોતા જશું. તો n ધન પૂર્ણાંક સંખ્યાનો સરવાળો એ n × n+1/2 ની મદદથી મળી શકે. હવે એને સમજવા માટે ઉદાહરણ નંબર 15 જોઈએ. જો n મું પદ 3 + 2n હોય તો સંખ્યાઓની આ યાદીમાં પ્રથમ 24 પદોનો સરવાળો શોધો. એટલે કે આપણે જોઈએ S24, જેમાં આપણને an આપી દીધું છે a+3 + 2n. મિત્રો અહીંયા an પદને સરખાવી શકાય a+n-1 d ની સાથે પણ. અહીંયા આપણને સમજૂતી આપી છે a1 બરાબર, અહીંયા n ની કિંમત 1 મૂકીએ એટલે પહેલું પદ મળે, 2 મૂકીએ એટલે બીજું પદ મળે, 3 મૂકીએ એટલે ત્રીજું પદ મળે. તો 1 મૂકીએ એટલે પ્રથમ પદ મળી જાય, 3 + 2 × 1 એટલે 2 એટલે 5. તો a બરાબર 5 મેળવ્યું. a2 બરાબર 7 મળે એટલે 7 - 5 એટલે આપણને d મળી ગયો. d બરાબર 2. તો સામાન્ય તફાવત પણ મળી ગયો. હવે આપણે પ્રથમ 24 પદનો સરવાળો જોઈએ છે એટલે n બરાબર 24. તો a, d અને n પરથી આપણે SN ના સૂત્રનો ઉપયોગ કરીએ. S24 બરાબર 24/2 કૌંસમાં 2a + n-1d. સાદુરૂપ આપીએ તો આપણને મળે 24 પદોનો સરવાળો 672 મળે છે. અહીં મિત્રો d મેળવવા માટે an-1 એટલે કે 3 + 2n - 3 + 2n-1. આપણે અહીંયા an-1 નો ઉપયોગ કરીને આપણે d મેળવી શકીએ, સામાન્ય તફાવત. જે આપણે am-an/m-n ની વાત કરી હતી એ જ રીતે આ સૂત્ર પણ વાપરી શકીએ. આ બધા એક જ પ્રકારના સૂત્રો છે. ઉદાહરણ નંબર 16 જોઈએ. ટીવી સેટના ઉત્પાદકે ત્રીજા વર્ષે 600 ટીવી અને 7મા વર્ષે 700 ટીવી બનાવ્યા. તે માને છે કે દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન વધતી હોવી જોઈએ. તો પ્રથમ વર્ષનું ઉત્પાદન, 10મા વર્ષનું ઉત્પાદન અને પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા શોધવી છે. હવે જોઈએ મિત્રો, દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા સમાન રીતે વધતી હોવાથી પ્રથમ, દ્વિતીય, તૃતીય એમ દર વર્ષની સમાંતર શ્રેણી મળશે. તો n-મા વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા છે n થશે. તો ત્રીજા વર્ષે 600 ટીવી એટલે a3 બરાબર 600. 7મા વર્ષે 700 ટીવી. હવે a3 એટલે ત્રીજું પદ, તો એને આપણે a+2d કહી શકીએ. તો a+2d બરાબર 600 અને a+6d બરાબર 700. હવે આપણને a7 અને a3 ઉપરથી સીધું d મળી શકે. d બરાબર a7 - a3/7 - 3 એટલે 700 - 600 / 7 - 3 એટલે કે 100 / 4 એટલે d બરાબર 25 મળી શકે. એની કિંમત આ બે માંથી કોઈ એક સમીકરણમાં મૂકી દઈએ તો a + 2 × 25 એટલે 50. એને જમણી બાજુ લઈ જઈએ તો a બરાબર 550 મળે. હવે પ્રથમ વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા કેટલી થશે તો કે a બરાબર 550. આપણે જોઈએ છીએ એમાંનું પહેલી વાત, પ્રથમ વર્ષનું ઉત્પાદન મળી ગયું 550. હવે 10મા વર્ષનું ઉત્પાદન જોઈએ છીએ એટલે n બરાબર 10. તો a10 n નું સૂત્ર વાપરીએ છીએ. a10 બરાબર a+9d અથવા a+n-1d.
તો 550 વત્તા 9 ગુણ્યા 25 બરાબર 775 મળશે 10મા વર્ષનું ઉત્પાદન. હવે પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા એટલે પહેલા વર્ષના, બીજા વર્ષના, ત્રીજા વર્ષના એમ 7મા વર્ષ સુધીના કુલ ટીવીનો સરવાળો એટલે આપણને થશે S7 બરાબર 7/2 2 ગુણ્યા પ્રથમ એટલે 2a પ્લસ n-1 ઇન્ટુ d. સાદુરૂપ આપીએ તો મળશે 7 વર્ષ સુધી નું કુલ ટીવી નું ઉત્પાદન 4375 ટીવી નું ઉત્પાદન કર્યું છે. તો આ રીતે 16મા ઉદાહરણ નો ઉકેલ આપણને 3 પેટા પ્રશ્નના ઉકેલ મેળવવાના હતા એ આપણે જોયા. ત્યાર પછી હવે આવે છે મિત્રો સ્વાધ્યાય 5.3. તો દરેક ઉદાહરણોને ફરી શાંતિથી પુનરાવર્તન કરી જજો. હવે પછીના વિડીયોમાં જ્યારે મળીશું ત્યારે આપણે સ્વાધ્યાય 5.3 અને એના પ્રશ્નોના ઉકેલ મેળવીશું. સ્વસ્થ રહેજો મિત્રો. આવજો.